હરિઓમ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સુંદર ભજન ભોળાનાથનું સોમવાર સ્પેશિયલ એકદમ નવું ભજન નીચે લખીને આપેલું છે, તો જરૂરથી સાંભળજો. જય ભોળાનાથ, હર હર મહાદેવ. એક જ સમયે ભોળા શિવ શંભુ, એક જ સમયે ભોળા શિવ શંભુ બેઠા છે એના ધ્યાનમાં રે ભોળા શિવ શંભુની જય જય હો. બેઠા છે એના ધ્યાનમાં રે ભોળા શિવ શંભુની જય જય હો. એ રે સમયે માતાજી આવ્યા, એ રે સમયે માતાજી આવ્યા, એણે શિવજીને જોયા રે ભોળા શિવ શંભુની જય જય હો. એણે શિવજીને જોયા રે ભોળા શિવ શંભુની જય જય હો. માતાએ શિવજીના ગળામાં જોયું, માતાએ શિવજીના ગળામાં જોયું, ગળામાં મૂંડની માળા રે ભોળા શિવ શંભુની જય જય હો. ગળામાં મૂંડની માળા રે ભોળા શિવ શંભુની જય જય હો. માળા જોઈને મનમાં મૂંઝાણા, માળા જોઈને માતા મનમાં મૂંઝાણ, આ તે કોના મૂંડા રે ભોળા શિવ શંભુની જય જય હો. આ તે કોના મૂંડા રે ભોળા શિવ શંભુની જય જય હો. માતાએ શિવજીને પ્રણામ કરીને, માતાએ શિવજીને પ્રણામ કરીને પૂછ્યું, આ કોના મૂંડા રે ભોળા શિવ શંભુની જય જય હો. પૂછ્યું, આ કોના મૂંડા રે ભોળા શિવ શંભુની જય જય હો. શિવજીએ માતાને એમ જ કીધું, શિવજીએ માતાને એમ જ કીધું, જેટલા જન્મો તમે ધાર્યા રે એટલા મૂંડોની માળા રે ભોળા શિવ શંભુની જય જય હો. જેટલા જન્મો તમે રે ધર્યા, જેટલા જન્મો તમે રે ધર્યા, એટલા મૂંડોની માળા રે ભોળા શિવ શંભુની જય જય હો. માતાએ શિવજીને એમ જ કીધું, માતાએ શિવજીને એમ જ કીધું, અમર થવાનો માર્ગ બતાવો, અમર થવાનો માર્ગ બતાવો, અમર કથા સંભળાવો રે ભોળા શિવ શંભુની જય જય હો. શંકર પાર્વતી ત્યાંથી રે ચાલ્યા, શંકર પાર્વતી ત્યાંથી રે ચાલ્યા, આવ્યા છે અમર ધામમાં રે ભોળા શિવ શંભુની જય જય હો. અમરનાથની ગુફામાં આવ્યા, અમરનાથની ગુફામાં ગુફામાં બેસણા કીધા રે ભોળા શિવ શંભુની જય જય હો. શંકર કહે આ તો અમર વાર્તા, શંકર કહે આ તો અમર વાર્તા, કોઈથી નો સંભળાય રે ભોળા શિવ શંભુની જય જય હો. ત્રણેય લોકને તાબેર કરવા, ત્રણેય લોકને તાબેર કરવા, શંકરે તાળી પાડી રે ભોળા શિવ શંભુની જય જય હો. એક એક યુગની કથા રે કહેતા, એક એક યુગની કથા રે કહેતા, માતા ધ્યાનથી સુણતા રે ભોળા શિવ શંભુની જય જય હો. માતા ધ્યાનથી સુણતા રે ભોળા શિવ શંભુની જય જય હો. શંકરજી માતાને એમ જ કહેતા, શંકરજી માતાને એમ જ કહેતા, તમે રે રામ રામ બોલજો ભોળા શિવ શંભુની જય જય હો. માતાજી ત્યારે નિંદ્રામાં ચાલ્યા, માતાજી ત્યારે નિંદ્રામાં ચાલ્યા, તો એ રામ નામ બોલ
બોલતા રે ભોળા શિવ શંભુની જય જય હો. ત્યારે શંકરજી મનમાં વિચારે, ત્યારે શંકરજી મનમાં વિચાર, રામ નામ ક્યાંથી બોલાય રે ભોળા શિવ શંભુની જય જય હો. ત્યારે શંકરજીની દ્રષ્ટિ રે પડી, કબૂતર રામ નામ બોલે રે ભોળા શિવ શંભુની જય જય હો. શંકરજી ત્યારે ક્રોધે ભરાણા, શંકરજી ત્યારે ક્રોધે ભરાણા, ત્રણે ત્રિશૂલ હાથ ધર્યું રે ભોળા શિવ શંભુની જય જય હો. તેણે ત્રિશૂલ હાથ ધર્યું રે ભોળા શિવ શંભુની જય જય હો. ભોળા કબૂતર શંભુને વિનવે, ભોળા કબૂતર શંભુને વિનવે, અમર કથા અમે સાંભળી રે ભોળા શિવ શંભુની જય જય હો. તમે અમારો સહાર કરશો, તમે અમારો સહાર કરશો, અમર કથાનું માન ઘટશે રે ભોળા શિવ શંભુની જય જય હો. અમર કથાનું માન ઘટશે રે ભોળા શિવ શંભુની જય જય હો. ભોળાએ ત્યારે મનમાં વિચાર્યું, ભોળાએ ત્યારે મનમાં વિચાર્યું, કબૂતરને અભયદાન આપ્યા રે ભોળા શિવ શંભુની જય જય હો. કબૂતરને અભયદાન આપ્યા રે ભોળા શિવ શંભુની જય જય હો. ભોળાએ શિવલિંગ સ્વરૂપ ધર્યું, ભોળાએ શિવલિંગ સ્વરૂપ ધર્યું, ભોળાએ હિમલિંગ સ્વરૂપ ધર્યું, ગુફામાં વાસ જ કર્યા રે ભોળા શિવ શંભુની જય જય હો. અમરનાથની અમર કથા છે, અમરનાથની આ અમર કથા છે, જે કોઈ ભક્તો ગાશે ને ગવરાવશે રે, અમરનાથમાં વાસ એનો થાશે, અમરનાથમાં વાસ એનો થાશે, એ ભોળા શિવ શંભુની જય જય હો. એક સમયે ભોળા શિવ શંભુ બેઠા, એક જ સમયે ભોળા શિવ શંભુ બેઠા, બેઠા છે એના ધ્યાનમાં રે ભોળા શિવ શંભુની જય જય હો, ભોળા શિવ શંભુની જય જય હો.